સુરત સાયણ સુગર ફેક્ટરીની બોર્ડ ઓફ ડિરેક્ટરોની ચૂંટણીમાં સરેરાશ 69.67% મતદાન નોંધાયું છે. ભારે રસાકસી વચ્ચે યોજાયેલી ચૂંટણી બાદ તમામ ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ થઈ ગયું છે. 11 ઓગસ્ટે સાયણ સુગર ફેક્ટરી ખાતે મતગણતરી કરવામાં આવશે. સાયણ સુગર ફેક્ટરીના બોર્ડ ઓફ ડિરેક્ટરના કુલ 18 ઝોનમાંથી 3 ઝોન અગાઉથી બિનહરીફ થયા હતા. બાકીના 15 ઝોન અને 2 મહિલા અનામત બેઠક માટે મતદાન યોજાયું હતું. 2 મહિલા અનામત બેઠક સિવાય સૌથી વધુ 84.66% મતદાન બટગામ ઝોનમાં અને સૌથી ઓછું 57.9% મતદાન દિગ્ગજ ઝોનમાં નોંધાયું હતું. વર્તમાન પ્રમુખ રાકેશ પટેલની વિકાસ પેનલના 2 ઉમેદવાર અગાઉથી બિનહરીફ થયા હતા. તેમની સામે માજી પ્રમુખ કેતન પટેલે પરિવર્તન પેનલના 12 ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા હતા. સાયણ ઝોનમાં રાકેશ પટેલ અને સિદ્ધાર્થ પટેલ વચ્ચેના મુકાબલામાં 80.6% મતદાન થયું હતું. સાંધિયેર ઝોનમાં 78.29% અને કુરસદ ઝોનમાં 73.90% મતદાન નોંધાયું હતું. કુરસદ ઝોનમાં મતદાન સમયે બંને જૂથ વચ્ચે ઘડીભર રકચક થઈ હતી અને મામલો શાંત પાડ્યો હતો. માસમામાં 83.99%, છાપરાબાઠામાં 80.77%, મોટા વરાછામાં 76.12%, સીથામણામાં 73.55%, આભરામામાં 69.80%, વાવમાં 59.32%, કામરેજમાં 57.60% અને રાંદેર ઝોન 7માં 49.69% મતદાન નોંધાયું છે. ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત.